શહેરામાં શિક્ષિકા પર થયેલા હુમલાના વિરોધમાં શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરાઈ. બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર. રાષ્ટ્રીય દવે હાઈસ્કૂલ શહેરા ખાતે જે બનાવ બન્યો છે અને બેનશ્રીને જે થપ્પડ મારવામાં આવી છે, જે ધમકી આપવામાં આવી છે, અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત અને પંચમહાલ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. અને આવા તત્વો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, કડકમાં કડક કાર્યવાહી થાય અને એમને એક ગુજરાતની અંદર દાખલો બેસે કે ફરીથી કોઈ પણ આવા અસામાજિક તત્વો છે એ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ શાળાની અંદર આવું કૃત્ય ના કરી શકે. કેમ કે શાળામાં શિક્ષકો છે એ રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરતા હોય છે, સમાજ ઘડતરનું કાર્ય કરતા હોય છે, અને એમની ઉપર જો આવી રીતે અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવે તો શિક્ષકોનું મોરલ તૂટી શકે છે. શિક્ષકો ભવિષ્યમાં આનાથી ભયભીત થઈ અને કાર્ય નહીં કરી શકે એવી અમારી અત્યારે માંગણી છે કે અત્યારે માનનીય કલેક્ટર સાહેબશ્રી પંચમહાલ અને જિલ્લા પોલીસ વડા સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ. તો અમારી એક માંગ છે કે આવા તત્વો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને એક દાખલો બેસાડવામાં આવે. અશ્વિનભાઈ પટેલ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ, પ્રાથમિક સંભાગ.